હરિરાય મહાપ્રભુ કહે છે કે વૈષ્ણવનું હૃદય કેવું હોય તો કે મનોરથ સદા ક્રાંતે, ઓછામાં ઓછા 100 મનોરથો હૃદયમાં લઈને બેસવું. 1 થઈ ગયો 99 બાકી, 2 થઈ ગયા 98 બાકી, 3 થઈ ગયા 97 બાકી, 4 થઈ ગયા 96 બાકી, 5 થઈ ગયા 95 બાકી, પાછા 100 તો રાખવાના જ છે. એ બધા થઈ જાય તો એ ઓછામાં ઓછા 100 મનોરથ. આ મનોરથોથી ભરેલું હૃદય એ વૈષ્ણવની ઓળખાણ છે. કે વૈષ્ણવ ક્યારે કહેવાય તો કે ક્યારેય મનોરથ એના હૃદયમાં પૂરા ના થાય એ વૈષ્ણવ છે. એને સંતોષ ના થઈ જાય. આપણે કંઈક ઊંધું ચલાવીએ છીએ, આપણને લૌકિકમાં ઘોર ભારોભાર અસંતોષ છે. લૌકિકમાં આપણને અસંતોષ જ રહે છે કે ભગવાને હજી રૂપિયા ઝાઝા આપ્યા હોત તો, હજી વાડી મોટી આપી હોત તો, હજી દુકાન 4 આપી હોત તો, હજી 2 ગાડી આપી હોત તો, હજી ધંધા સારા આપ્યા હોત તો, સંતાનો સારા આપ્યા હોત તો, પરિવાર આવો આપ્યો હોત તો. લૌકિકમાં આપણને ભારોભાર અસંતોષ રહે છે. એ દુઃખનું મૂળ કારણ છે. જે જગ્યાએ છીએ, જ્યાં જે ભગવાને આપ્યું છે એ ઘણું છે એમ માનીએ ને તો ત્યાંથી જ સુખી થવાની શરૂઆત થાય છે. ત્યાંથી જ શરૂઆત થાય છે. હું તો કહેતો હું ઘણી જગ્યાએ મર્યાદા માર્ગીએ મને બહુ મળે. બધાય જાઉં ને તો ત્યાં મળતા હોય બધાય. તો હું એમને પણ કહું, ખાલી વૈષ્ણવને જ કહું એવું નહીં. હું કહું આપણી મોટામાં મોટી ખામી શું છે કે જે કોઈ જેને માનતું હોય, જેના આરાધ્ય ઈષ્ટ હોય, આપણા શ્રીનાથજી છે એ બધાના અલગ અલગ દેવી દેવતાઓના આરાધ્ય છે. આ બધાની મૂળ સમસ્યા શું છે ખબર? બધાએ નથીનું લિસ્ટ બનાવ્યું છે. આ નથી, હજી ભગવાન આ નથી, હજી આમ નથી, હજી આ નથી, હજી ઓલું નથી, હજી પેલું નથી. બધાએ આપણે એક નથીનું અવળું લાંબુ લિસ્ટ બનાવીને બેઠા છીએ. હું ખાલી એટલું જ કહું મારા વાલા, એક વખત છેનું લિસ્ટ બનાવો. શું છે મારી પાસે? હવે એવું લિસ્ટ બનાવો કે પ્રભુ આપની કૃપાથી આ છે, આપની કૃપાથી આ સારું છે, આપની કૃપાથી આ સારું છે, આપની કૃપાથી આ સારું છે. એકવાર છેનું લિસ્ટ બનાવો, ઠાકોરજી પ્રસન્ન થાય કે આને આપ્યું એમાં તો વાંધો નહીં. એની તો કદર તો છે. ઓલું તો કદર કૂટા કહેવાય આપણે. ઓલી તો કદર જી આપ્યું ભગવાન એની છે નહીં, અને નથીનું રોયે રાખીએ છીએ આપણે. અમારે પેલા બાપા અત્યારે પહોંચી ગયા એક હતા. હવે એને ટેવ કેવી ખબર? શિંગારના સમય આવે અને આટલું લાંબુ લિસ્ટ હો લૌકિકનું એનું બધું ખબર નહીં. આવીને બેસી જાય ઠાકોરજીની સન્મુખ અને પછી ચાલુ કરી દે આખું લાંબુ કેટલું. હવે એનો રોજનો ક્રમ. આખું લૌકિક ક્યારેય પૂરું જ ના થાય. હું નાનો હતો, મોટો થઈ ગયો, મારે અહીંયા લાલજી થઈ ગયા, પણ એ બાપાનું લિસ્ટ પૂરું ના થયું. મેં બાપાને કહ્યું, પછી મેં કીધું બાપા આવી રીતે ક્યારેય પૂરું નહીં થાય. અમુક વસ્તુ તો ઓલી ક્યારે લાકડા ભેગી જાય, અમુક વસ્તુ જાય જ નહીં. મેં પૂરી ને તમને એમ થાય કે આપણે બસ આ એક થઈ જાય ને. બધાની રીત કેવી હોય ખબર? બસ ભગવાન આટલું આ કામ થઈ જાય ને એટલે બસ પછી મારે કાંઈ જોતું જ નથી. અરે કાલ પાછા 3 ઊભા છે. આપણું પૂરું થાય એમ નથી. જ્યાં સુધી જીવ છે ને ત્યાં સુધી આ લૌકિક ક્યારેય પૂરું થવાનું નથી. સમજી લ્યો. અહીંયા તો સાચો બુદ્ધિમાન, સાચો ચતુર શાસ્ત્રમાં કોને કયો છે? સાચો બુદ્ધિમાન એને કયો છે કે જે સંસારમાંથી સમય ચોરે છે અને ભગવાનમાં એ સમયને લગાડે છે. એ સાચો બુદ્ધિમાન છે. એટલે જ હરિરાય મહાપ્રભુ કહે છે ને, ચતુરાઈ ચૂલ્હે પરો જ્ઞાની કો યમ ખાવ, જ્યાં તનસો સેવા નહીં જળા મૂલસો જાઓ. ચતુરાઈ સોઈ ભલી જો કૃષ્ણ કથા રસ લીન. ચતુરાઈ કઈ કામ નહીં. આપણે અહીંયા ગામમાં કોકને કોઈ ઓલા છેતરીને રૂપિયા લઈ જાય એને એમ કે બહુ પાકો છે, બહુ હોશિયાર છે. એ લૌકિક વાળો કદાચ હોશિયાર કહેવાય, પણ સાચો હોશિયારી નથી. સાચો હોશિયાર કોને કહેવાય? સાચી ચતુરાઈ કોને કહેવાય? કે જો આપણી કૃષ્ણ કથામાં આપણો ભાવ છે, રુચિ છે, કૃષ્ણની સેવામાં આપણી રુચિ છે, એમાં ચતુરાઈ વાપરો તો કામની. નહીં તો ગમે એટલું જ્ઞાન ને ચતુરાઈને આવડત હોય, શું કામની વાત? જો એનાથી એ આવડતથી, જો એ જ્ઞાનથી સેવા નથી થતી, જો એ જ્ઞાનથી, એ આવડતથી, એ ચતુરાઈથી, એ બુદ્ધિથી જો ઠાકોરજીનું નામ લેવાતું નથી, ઠાકોરજીની કથા નથી થતી, તો પછી એ બધાનું કરવું શું? અગરબત્તી. અને અગરબત્તી ફેરવવી એ જ્ઞાનને, આવડતને, કલાને, કૌશલને કાંઈ કામનું નથી. એની કોઈ કિંમત નથી એની. જો ઠાકોરજી માટે છે તો એની 100 ગણી કિંમત છે. તો એ 4 ચાંદ લાગી જાય, સોનામાં સુગંધ ભળી જાય એવું થઈ જાય. અને નહીં તો ગમે એટલું કદાચ ચતુરાઈ, હોશિયારી, આ તે હોય તો એ બધું નકામું છે, કાંઈ કામનું નથી. શ્રી મહાપ્રભુજી
હરસાનીજી આદિ સેવકો સાથે આ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે પ્રયત્નશીલ છે, બધે પધારી રહ્યા છે. એ પરિક્રમા કરતા કરતા આ ગોકુલ પધાર્યા છે. અને જુઓ, હજારો વર્ષ નીકળી ગયા હોય એટલે અમુક સ્થાન બચ્યા હોય, ના બચ્યા હોય. આ અત્યારે વ્રજ કરવા માટે જેટલા પણ જાય છે ને, વૈષ્ણવે જાય, અવૈષ્ણવે જાય, પણ એ બધાએ શ્રી મહાપ્રભુજીનો ઉપકાર માનવો જોઈએ. એ બધાએ શ્રી મહાપ્રભુજીને એના માટે 10 વખત દંડવત કરવા જોઈએ કે જે સ્થળો આના દર્શન આપણને થાય છે ને, એ સ્થળ પ્રગટ કરનાર જ શ્રી મહાપ્રભુજી છે, નહીં તો કાંઈ ઓળખતે નહીં. ક્યાં ઠાકોરજીએ કઈ લીલા કરી, ઓળખાવ્યું કોણે આપણને, એ બતાવ્યું કોણે? મોટે ઉપાડે વ્રજ કરવા જાય જ આપણે ટ્રેનમાં બસમાં ચડી જાય, પણ એ બતાવનાર શ્રી વલ્લભ છે કે આ ઘાટ છે, આ સ્થળી છે, અહીંયા પ્રભુએ આ લીલા કરી, અહીંયા આ લીલા કરી, બતાવ્યું કોણે? મહાપ્રભુજીએ બતાવ્યું. ત્યારે તો આપણને ખબર પડે જ ને, ત્યારે તો એ કરવા જાય છીએ આપણે, નહીં તો એ સ્થળ જ ના ખબર પડે. મારા વાલા, ક્યાંથી બધું અરણ્ય ને જંગલ વર્ષો વયા જાય ને, બધું કેટલું આખી સ્થિતિ બદલાઈ ગઈ હોય. અહીંયા શ્રી મહાપ્રભુજી રાત્રે બિરાજમાન છે. આપ વિચારે છે કે આમાં ઠકરાણી ઘાટ કયો છે, ગોવિંદ ઘાટ કયો છે? કારણ કે ઠાકોરજીના પ્રાગટ્ય થઈ ગયા ને તો આજે વર્ષો નીકળી ગયા છે. કેટલાય વર્ષો પછી ભૌગોલિક સ્થિતિઓ બદલાઈ જતી હોય છે બધી. તો આપના એ વિચારને ન ઠાકોરજી સહન કરી શકે, ન યમુનાજી સહન કરી શકે. શ્રી યમુનાજી વિષયક મનમાં જિજ્ઞાસા હતી કે આમાં ગોવિંદ ઘાટ કયો અને ઠકરાણી ઘાટ કયો. એટલે સાક્ષાત શ્રી યમુનાજી આપ પ્રગટ થયા છે. યમુનાજીના પ્રવાહમાંથી એક 16 નવયોગના જેવું સ્વરૂપ યમુનાજીનું પ્રગટ થયું છે અને આપ પધાર્યા છે ત્યાં. અને આપણે પધારીને શ્રી વલ્લભને આજ્ઞા કરી કે આ ઠકરાણી ઘાટ અને આ વલ્લભ ઘાટ છે. જ્યારે ઠાકોરજી પ્રગટ થવાના હોય ને, એ પહેલા સ્વામીજીઓ, લીલા પરિકરો બધા પ્રગટ થવા માંડે છે. એ બધાએ આપે પ્રગટ થવાની કે હવે ઠાકોરજી પધારવાના છે. વ્રજમાં ઠાકોરજીનું પ્રાગટ્ય થવાનું હતું ને, એ પેલા યમુનાજી ત્યાં પ્રગટ થઈ ગયા હતા. એ પેલા ગિરિરાજ બાબા ત્યાં પેલા ઋષિમુનિના હાથમાંથી વજન વધારીને ત્યાં બિરાજી ગયા હતા કે હવે અહીંયા વ્રજમાં ઠાકોરજીનું પ્રાગટ્ય થવાનું છે, એટલે મારે અહીંયાથી ક્યાંય જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે. તો ગિરિરાજજી પહેલાં પધારી ગયા, યમુનાજી પહેલાં પધારી ગયા કે હવે ઠાકોરજી પધારવાના છે. એવી જ કંઈક અલૌકિક એ પ્રસંગે ઘટના ફરી પાછી અત્યારે આ કલિયુગમાં થવાની છે. ફરી પાછા ઠાકોરજીનું પ્રાગટ્ય થવાનું છે. તો એના વધાઈ રૂપે શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું છે. આપ યમુનાજી પહેલાં, અને એ દિવસ હતો આપણે ત્યાં ઠકરાણી ત્રીજનો ઉત્સવ મનાવીએ છીએ. આપણે શ્રાવણ સુદ ત્રીજનો દિવસ હતો કે શ્રી યમુનાજી પધાર્યા અને આપે શ્રી મહાપ્રભુજીની જિજ્ઞાસા દૂર કરી, પ્રશ્ન હતો એ દૂર કર્યો, મૂંઝવણ દૂર કરી કે આ ગોવિંદ ઘાટ છે અને અહીંયા ઠકરાણી ઘાટ છે. અને આપે યમુનાષ્ટક દ્વારા શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે. અને પછી આપ બિરાજમાન થયા છે. 7 દિવસ સુધી, ત્રીજથી છેક દસમ સુધી આપણે શ્રીમદ ભાગવતનું પારાયણ ત્યાં કર્યું છે. આપના બેઠકજી પણ આજે ત્યાં વિદ્યમાન છે. આપણે સૌ ત્યાં સન્મુખ થયેલા છીએ, ધારી ચરસ પર દંડવત કરેલા છે. અને ત્યાર પછી એ શ્રાવણ સુદ એકાદશીનો દિવસ આવે છે કે જ્યારે આ સમગ્ર પુષ્ટિ સૃષ્ટિ ઉપર અપરંપાર કૃપા થવાની છે. એ દિવસ આવે છે. એ કૃપાનો દિવસ, એ પુષ્ટિ માર્ગનો સ્થાપનાનો દિવસ, એ પુષ્ટિ માર્ગ પ્રગટ થવાનો દિવસ આવવાનો છે. શ્રી મહાપ્રભુજી ચિંતામાં બિરાજમાન છે. કારણ કે ત્યારે આપની આયુ લગભગ 11 વર્ષની આસપાસ થઈ ગઈ હતી. આપ વિચારે છે કે મને ઠાકોરજી સ્વામીજી આજ્ઞા કરી છે કે ભૂતલ ઉપર પધારો અને આ દૈવી જીવોને આપ શરણે લ્યો, જે આપણા લીલાના જીવો છે એને પાછા સેવામાં લઈ આવો, આપણા પરિવારને પૂર્ણ કરો. પણ આમાં સૂઝકો કઈ પડતો નથી. અત્યારે તો હું જેને જોઉં છું એ બધા દોષ ને અપરાધથી ભરેલા દેખાય છે. કોઈની ભગવાન તરફ ગતિ દેખાતી નથી, કોઈની ભગવાન તરફ મતિ દેખાતી નથી. આમાં મેળ કરવો કેમ? એમ મહાપ્રભુજીની ચિંતા એ હતી. અરે આપણે સામાન્ય અત્યારે લૌકિકમાં લગ્ન કરવા
સંબંધ બાંધવા જાય ને તો એ બધા કેટલું તમે લોકો પૂછો જ છો ને, હા 7 પેઢીનું ખોદી નાખો. હા મારે દીકરી દેવી જ કે દીકરો દેવો જ, દીકરાને પરણાવો. હા તો આની આ 4 પેઢીમાં એ કોઈ જેલમાં ગયું નહોતું ને, એ ચેક કરી લે બધા. આ કેવા કેવા છે ને, ગામમાં 10 જગ્યાએ તપાસ કરીએ ને પછી સારું હોય તો આપણે કરીએ છીએ. પછી ઓલા ગુણાંક મેળવે, 2 જન્માક્ષર મેળવે, 2ને ગુણ મળે જ કે નહીં તો કરાવીએ. કંઈક મેળ હોવો જોઈએ ને, એમ તો કંઈક સ્વભાવ મળે, 2 એકબીજાને ગમતા હોવા જોઈએ, 2ના ગુણ મળવા જોઈએ. એવા બધા અમુક અમુક પાસા હોય કે એ થાય તો લૌકિકમાં આપણે સંબંધ કરીએ છીએ. પાછા ઘણા તો અમને પૂછવા આવે, બાળકોને પૂછવા આવે કે જે અહીં કરાય કે નહીં આ ઠેકાણે, એ આપને અહીંયા આવે છે કે આમને. મેં કીધું જો મારે અહીંયા તો કાળો ચોર હોય ને એ ભગવતી થઈને જ આવે, આમ હાથ જોડીને. બાળકોને કોઈ દી પૂછવા ના જવાય. બાળકો પાસે બધાય એકદમ ધોરા દૂધ જેવા થઈને જ આવતા હોય. હવેલીમાં કે બાળકો પાસે કોઈ આવે તો એ તો બધા સારા થઈને જ આવે, સારા બનીને જ આવે. સાચી તપાસ કરવી હોય ને તો ગામની દુકાનોમાં જઈને પૂછવું જોઈએ, બાળકોને ના પૂછાય ક્યારે. અને હું તો જોકે ચિંતોય નથી, હું તો એમ જ કહું કે તમે નક્કી કરી આવો, લગ્ન કરી આવો ને પછી આવો એટલે ઉપેણા ઓઢાડી દઈશું. હા શુભકામના અને આશીર્વાદ હું આપી દઈશ, બાકી ચીંધું નહીં. હા કાંઈ કરો કાંઈ કરો, એ કામ અમારું નહીં. એટલે બાળકોને ના પૂછાય. તમારે જે પૂછવું જ હોય ને તો બીજી એવી અમુક ઘણી જગ્યાઓ છે ત્યાં પૂછાય કે જ્યાં છોકરાની સાચી ખબર પડે આપણને. હા કે હા આ ભાઈ આમ છે. અમારી પાસે તો શું છે કે બધા સારા બનીને જ આવે. ખરાબમાં ખરાબ માણસ હોય ને એ અમારી પાસે એકદમ સારો બનીને બેઠો હોય. હા સારો બનીને આવે, સારો બનીને રહે, સારો બનીને આવે. એટલે એનાથી તમને જેને કહેવાય ને ખોટા રિપોર્ટ આવે, સાચો રિપોર્ટ ના આવે તમારી પાસે. સાચો રિપોર્ટ તો આવી રીતે તપાસ કરવાથી જ આવે. અહીંયા મહાપ્રભુજીની ચિંતાનું કારણ એ હતું કે એક બાજુ નિર્ગુણ નિર્દોષ એવા પ્રભુ, અને સામે હવે જેની સાથે સંબંધ બાંધવો છે એ કેવો છે તો કે એનામાં તો કાંઈ ઠેકાણા નથી. અતિશય અપરાધ અને દોષથી ભરેલો જીવ છે, ભગવાનના સંબંધને ભૂલી ગયો છે, પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. કે આ બંનેનો મેળ કરવો કેમ? બંને કાંઈક તો સામ્ય હોય ને બેયમાં, કાંઈક તો સરખું હોય તો ભેગું કરીએ ને. આવા પ્રભુ સદોષ મનુષ્ય હારે નિર્દોષ પ્રભુ, નિર્ગુણ પ્રભુ સાથે આ સગુણ ગુણોથી ભરેલો, રાજસ તામસથી ભરેલો જીવ, આ બંનેનો કેવી રીતે અને સેવાને લાયક કેવી રીતે બનાવો, અને ભક્તિ માર્ગ ઉપર ચાલવાને લાયક કે એની પાત્રતા કેવી રીતે લાવી, આ ચિંતા જ્યારે શ્રી મહાપ્રભુજીને હતી. જ્યારે પણ મહાનુભાવોએ, મહાપુરુષોએ, આપણા આચાર્યોએ જ્યારે વિષાદ થયો છે ત્યારે કંઈક દુનિયાને પ્રાપ્ત થયું છે. જો અર્જુનને વિષાદ ના થયો હોત, વેદવ્યાસજીને હૃદયમાં ઉદ્વેગ કે વિષાદ ના થયો હોત તો ભાગવત પ્રગટ થાત. 17 પુરાણ રચાઈ ગયા છતાંય વ્યાસજી કે હજી આનંદ જોઈએ એવો આવતો નથી, હજી કંઈક ખૂટે છે, હજી ઉદ્વેગ રહ્યા કરે છે. એ ઉદ્વેગનું સમન નારદજીના કહેવાથી જ્યારે સ્વતંત્ર ભગવાનને લીલાનું વર્ણન કર્યું આપે ભાગવતના માધ્યમથી, ત્યારે એમને હૃદયમાં એ આનંદ થયો અને ઉદ્વેગ વિષાદ દૂર થયો. તો આખી દુનિયાને કામ લાગે છે. એવી રીતે જ્યારે શ્રી વલ્લભના હૃદયમાં ચિંતા થઈ કે પ્રભુ અને જીવનો સંબંધ કેવી રીતે કરાવું, ત્યારે એ આપનો ઉદ્વેગ, આપની ચિંતા ઠાકોરજીથી સહન થતી નથી. અને શ્રાવણ સુદ 11ની મહારાત્રિએ આપ સાક્ષાત પ્રગટ થાય છે. એ ગોવર્ધન ધરણ કે કોટી કંદર્પ લાવણ્ય, કોટી કંદર્પ એટલે એક કંદર્પ એટલે કામદેવ, એવા કરોડો કામદેવના રૂપને ભેગા કરો ને એવા ગોવર્ધન ધરણ છે. એ કોટી કંદર્પ લાવણ્ય આપનું સ્વરૂપ છે.
દર્શન કરતા નયનને પલ એક તૃપ્તિ ન થાય એવું સ્વરૂપ. તમે બધા ગાવ છો ને પેલું જોતા રે મારું હૈયું રે હરખાય, નિરખતા લોચનિયા લલચાય, એવું રૂપ રસિયાનું, એવા રૂપ એવા સ્વરૂપ સાથે ગોવર્ધન ધરણ અહીંયા શ્રી મહાપ્રભુજી સન્મુખ પ્રગટ થયા છે. અને આપે શ્રી વલ્લભને આજ્ઞા કરી છે કે વલ્લભ આપ ચિંતા મૂકી દો, આપ ચિંતા છોડી દો. આપની ચિંતાના માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રભુ આપ પધાર, આપ ઠાળા થઈ ગયા છે. એટલા ઉત્સાહમાં આપ આવી ગયા છે કે શ્રી ગોવર્ધન ધરણને પ્રગટ પધારતા જોઈને આપ ઠાળા થઈ ગયા છે. આપ સામા દોડે છે ઠાકોરજીની સામે. અને ત્યારે જે અલૌકિક ઘટના બની છે, જે અલૌકિક પ્રસંગ, જે દુનિયામાં ન ભૂતો ન ભવિષ્યથી એમ જે ક્યારેય ન થાય. કારણ કે જુઓ, શ્રી ગોકુલનાથજીએ બહુ સુંદર આજ્ઞા કરી છે આની ટીકામાં. આપ આજ્ઞા કરે છે કે કોઈને ને કોઈને, કોઈ મહાનુભાવને, કોઈ મહાપુરુષોને, કોઈ આચાર્યોને, કોઈ બહુ પહોંચેલા હોય એને ભગવદ વાણી દ્વારા આકાશવાણી થાય, વાણી સંભળાય, કોઈને હૃદયમાં પ્રેરણા થાય, કોઈને સ્વપ્નમાં આજ્ઞા થાય, કોકને સ્વપ્નમાં દર્શન થાય, કોકને તેજ પુંજ દેખાય, કોકને કંઈક અવાજ સંભળાય. એમ અલગ અલગ રૂપે ભગવાન અલગ અલગ માધ્યમથી બધાને આજ્ઞા કરે છે. ને અહીંયા શ્રી મહાપ્રભુજી એકમાત્ર એ આચાર્ય આપણા શ્રી મહાપ્રભુજી જ છે કે શ્રી વલ્લભ પોતે એમ છાતી ઠોકીને કહે છે કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ, એમ કે સાક્ષાત ગોવર્ધન ધરણે પ્રગટ થઈને મને જે મંત્ર આપ્યો છે એ અક્ષરે અક્ષર તમને હું કહું છું. એ પહેલા શ્લોકમાં આપ આજ્ઞા કરે. સાક્ષાત ક્યાંય એવી કોઈ દુનિયામાં ઇતિહાસમાં ક્યાંય નોંધાયેલું નથી કે એની સામે કોઈ પ્રગટ થયા હોય. ભલે ટોચના ગમે એવા વિચારકો, દાર્શનિકો બધા થઈ ગયા હોય, આચાર્યો થઈ ગયા હોય, પણ સાક્ષાત ભગવાને પ્રગટ થઈને આમ આજ્ઞા કરી છે એવું બોલવાની તાકાતે જોઈએ ને કોઈનામાં. એવી તાકાતે કોઈનામાં નથી કે એમ બોલી શકે. અલગ અલગ માધ્યમોથી ભગવાન અનુભવ જતાવતા હોય છે. ખાલી હિન્દુ ધર્મ નહીં હો, બહારના ધર્મમાં પણ વિચાર કરો તો એ તો જો કે નિરાકારને જ માને છે એટલે કોઈ પ્રશ્ન જ નથી. પણ મોહમ્મદ પૈગંબર હતા ને, એને ગુફામાં ગયા ને ત્યાં એને અવાજ સંભળાનો ને બધી આજ્ઞા થઈને ઇસ્લામની શરૂઆત થાય. તો જો ભગવાન છે કોઈને કોઈ માધ્યમથી તેજ પુંજ, આકાશવાણી, સ્વપ્નમાં, અંદર હૃદયમાં પ્રેરણા, એમ અલગ અલગ રીતે બધું કહેતા હોય છે. અહીંયા તો ઠાકોરજીને આજ્ઞા કોની છે એટલે જ મેં પહેલાં એ પ્રસંગ કહ્યો તમને. ઠાકોરજી આટલી મહેનત કેમ કરે છે? તો કે એમને આદેશ સ્વામીજીનો છે, એમને આજ્ઞા સ્વામીજીની છે. એટલે આપણે બધાએ એક શાંતિ રાખવાની જરૂર છે, એક અંદર આશ્વાસન લઈ લેવાની જરૂર છે, એક સાંત્વના આપણા સૌને રાખવાની જરૂર છે કે ઠાકોરજીએ આજ્ઞા કરી છે ને એટલે હવે તો આપણને લીધે પાર, ભગવાને આપણને લીધે પાર હવે લેવા જ પડશે. એક દિવસ તો એને લીલામાં લેવા જ પડશે. કારણ કે ઠાકોરજી એ સ્વામીજીની આજ્ઞા છે. એટલે ઠાકોરજી પોતે પરિશ્રમ લે છે, પોતે સાક્ષાત પધાર્યા છે. અને શ્રી મહાપ્રભુજીને આપણે આજ્ઞા કરી કે શ્રી વલ્લભ આપ ચિંતા છોડી દો. તો કે પ્રભુ આપનું સ્વરૂપ અને જીવનું સ્વરૂપ એ બેયનો વિચાર કરીએ ને તો કોઈ મેળ નથી. આ મેળ કરવો કેમ? આ સંબંધને બાંધવો કેમ? કંઈક તો સામ્ય હોવું જોઈએ ને. સામાન્ય રીતે આપણે ત્યાં કહે છે ને કે જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત, અને ગધે સે ગધા મિલે કરે લાતમ લાતમ. એના જેવું છે. જ્ઞાનીને હારે જ્ઞાની મળે તો જ્ઞાનની વાતો થાય. સરખા ઉમેય હોય ને, બંને સરખા વિચારવાળા, સરખા સ્વભાવવાળા, એને જ જામે, નહીં તો જામે જ નહીં. એટલે વધારે બહુ આગળ વધે જ નહીં સંબંધ. અહીંયા શ્રી મહાપ્રભુજીની ચિંતા એ જ હતી. અને પછી આ બંનેનો સંવાદ છે. એ જ સંવાદને આપણે આ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં સમજવાનો છે.